નમસ્કાર ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીની અંદર આપણે તુવેરના પાકની અંદર વધારેમાં વધારે કઈ રીતના ફ્રૂટ સેટિંગ કરવું તેની માહિતી મેળવશું. તુવેરની પાકની અંદર આમ ખાસ જોઈએ આપણે તો તુવેર એ કઠોળ વર્ગનો દ્વિદળી પાક છે. આ પાકની અંદર નાઇટ્રોજન તત્વ પાછળથી ટૂંકમાં ખાતરના પૂરતી રૂપે આપવાની જરૂર નથી. એના માટે અત્યારે તુવેરની અંદર વધારેમાં વધારે ફ્લાવરિંગ સ્ટેજ છે, જેના માટે ફ્લાવરિંગ સ્ટેજ આવવાની તૈયારીમાં છે. જુદી જુદી વેરાયટીમાં 5-10 દિવસનો ફ્લાવરિંગ સ્ટેજને વાવેતરના દિવસો પ્રમાણે ફેરફાર થઈ શકે છે. તેની માટે વધારેમાં વધારે ફ્લાવરિંગ આવે અને વધારેમાં વધારે ખેડૂતને ઉત્પાદન મળે તેના માટેની આપણે માહિતી મેળવશું અને દવાની રોગ જીવાત વિશેની માહિતી મેળવશું. સૌથી વધારે આપણે જોઈએ તો તુવેરના પાકની અંદર કટોકટની અવસ્થા હોય. જે કટોકટની અવસ્થા હોય તે સમયે પિયત આપવામાં આવે તો ઉત્પાદનની અંદર 5% માંડી અને 30% સુધીનું ઉત્પાદનની અંદર ફેર જોવા મળે છે. આના માટે આપણે તુવેરની અંદર જ્યારે મોગરા બેસી ગયા હોય કે ટૂંકમાં આપણે કહીએ કે ડાળિયા બેસી ગયા હોય એ આ ટાઈપના આપણે ફ્લાવરિંગ હજી આમાં તો આવી ગયું છે, પણ આ આપણે ટૂંકમાં એમ માનો કે આ ટાઈપનો આપણે મોગરિયું બેસી ગઈ હોય અને આની અંદર તમારે પિયત આપો એટલે ફ્લાવરિંગ પહેલાંનો સ્ટેજ, આગળનો સ્ટેજ કે આને પિયત આપો એટલે ટૂંકમાં ડાળીનો વિકાસ ચાલુ રહે અને મોગરા બેસવા માંડે. એના માટે એ થઈ ફ્લાવરિંગ સ્ટેજ કે ટોટલ ફ્લાવરિંગ આવ્યું હોય અને 50% ફૂલ આવ્યા હોય અને 50% બાકી હોય ત્યારે બીજું પિયત આપવું જોઈએ. અને ત્રીજું પિયત આપણે દાણા ભરાવાની શરૂઆત થાય અને 50 ટૂંકમાં દાણાની અંદર સિંગની અંદર દાણો બેસવું હોય ત્યારે ત્રીજું પિયત આપી શકો. આ 3 પિયત આપવાથી આપણે તુવેરના પાકની અંદર કટોકટી અવસ્થા છે જળવાઈ રહે. તેના માટે 5થી માંડી અને 30% સુધીનું ઉત્પાદનમાં ફેર જોવા મળે. બીજા નંબરની અંદર આપણે જોઈએ તો સૌથી વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે આપણે જે ખાતર આપતા હોઈએ છીએ, ખાતરની અંદર તુવેરની અંદર ખાસ કરીને નાઇટ્રોજન તત્વ આપવાની ભલામણ નથી. પણ જો કોઈ ખેડૂત આપતા હોય તો તેને આ સ્ટેજે તો બિલકુલ આપવું ના જોઈએ. કારણ કે તુવેરની અંદર નાઇટ્રોજન એ દ્વિદળનો કઠોળ વર્ગનો પાક છે. તે મૂળમાંથી અને હવામાંથી 78% નાઇટ્રોજન છે તે શોષે છે અને 1 ટન એટલે કે 1000 કિલો કઠોળના ઉત્પાદન માટે 60થી 70 કિલો નાઇટ્રોજન તત્વની જરૂર પડે છે. પણ આ તત્વ છોડ હવામાં અને પાણીમાં મૂળ સ્વરૂપે હવામાંથી ઓટોમેટિકલી ખેંચી લેશે. એટલે તેના માટે આપણે નાઇટ્રોજન તત્વની જરૂરિયાત નથી. બીજા નંબરની અંદર આ ફ્લાવરિંગ સ્ટેજે જો આપણે નાઇટ્રોજન તત્વ આપવામાં આવે તો શું થાય એના માટે તો આ ફ્લાવરિંગ છે, ફ્લાવરિંગ એ લાંબી કાતરીએ ફ્લાવરિંગ પકડે અને ફ્લાવરિંગની અંદર નાઇટ્રોજન તત્વ છોડની અંદર વધે એટલે ફાલ ખરે અને વિગર વેજીટેટિવ ગ્રોથ વધારે થાય. એટલા માટે વેજીટેટિવ ગ્રોથ ન થાય અને વધારેમાં વધારે સિંગુ અને ફાલ બેસે એના માટે આપણે ફર્ટિલાઇઝર ટૂંકમાં ઉપરથી જે તમે સ્પ્રે કરો, વોટર સોલ્યુબર લિક્વિડ આપણે જે પાણીમાં ભેળવી અને દવા રૂપે આપણે જે છાંટીએ છીએ, પાંદ રૂપે જે છોડમાં શોષાઈ જાય એવી દવા તમે ઉપયોગ કરો તો એના માટે તમને વધારેમાં વધારે ફ્રૂટ સેટિંગ થાય અને પાકની ગુણવત્તા સારી થાય એવું મળે. એના માટે તમારે પિયતની આપ્યું હોય, આજે કટોકટીને આપણે પિયતની વાત કરી, 3 સ્ટેજ છે. જે એક શરૂઆતનું સ્ટેજ, એક બીજા નંબરમાં 50% ફ્લાવરિંગનું સ્ટેજ અને ત્રીજું પિયત સિંગુ બંધાઈને દાણો અંદર થયો હોય 50% જેવો ત્યારે. એટલે ઓછામાં ઓછું તમે એમ માનો ફ્લાવરિંગ આવે ત્યાંથી માંડી અને તમારે 8થી 10 દિવસના ગાળે તુવેરની અંદર તમે પિયત આપો એટલે તમારી કટોકટીની અવસ્થા 3થી 4 સ્ટેજની અંદર જળવાઈ રહે. બીજા નંબરની અંદર તમારે એકી સાથે ફ્લાવરિંગ લઈ આવવું એટલે તમે કટોકટીની અવસ્થામાં પિયત આપ્યું. બીજા નંબરની અંદર સૌથી વધારેમાં વધારે તમારે હવે ફ્લાવરિંગ તો આવી ગયું, એની અંદર તમારે ફ્રૂટ સેટિંગ કરવું છે. ફ્રૂટ સેટિંગ કરવા માટે અને વધારેમાં વધારે ફાલ બેસો તો એના માટે તમારે અમુક ફર્ટિલાઇઝર તે ઉપરથી તમે આપો તો પાનની આપણે છોડની અંદર ગુણવત્તા સુધરે અને ફ્લાવરિંગની અંદર અમુક ટૂંકમાં એને જે ફાલની અંદર જોઈએ એ જે વસ્તુ એને પોષક તત્વો મળી રહે એના માટે સૌથી વધારેમાં વધારે નાઇટ્રોજન તત્વો ના આપતા 05234 કે જેની અંદર
ખાતરને આપણે પંપની અંદર 100 ગ્રામ લેખે 50% ફ્લાવરિંગ સ્ટેજે તમે છાંટો, એકી સાથે ફ્લાવરિંગ સેટ થાય. અને બીજા નંબરની અંદર અત્યારે વાતાવરણ જે એવું છે કે 2-3 દિવસથી આ વાદળા ને એવી પરિસ્થિતિ થઈ છે, એના માટે રોગ જીવાતની વાત કરીએ તો સૌથી પહેલામાં આપણે તો ખેતરની અંદર હાલ્યા જતા હોય કે રસ્તામાં તુવેરવાળા ખેતરની અંદર કે બાજુમાં ક્યાંક હાલ્યા જતા હોય આપણે, તો ઝીણી કાળી ફૂદીવાળી જીવાત જોવા મળે. એ જીવાત છોડની અંદર ટૂંકમાં મોલોમસીનું પુખ્ત કીટક કહેવાય. આ જીવાતને કંટ્રોલ કરવા માટે એક પ્રકારનો ગળો જ કહેવાય. અને બીજું વસ્તુ આવે પીળી જીવાત, એને પીળો ગળો કહેવાય. તો કાળા ગળાને કંટ્રોલ કરવા માટે થાયોમેથોક્સાઇમ આવે છે. બીજા નંબરની અંદર ડાયમિથોએટ આવે છે. અને પીળા ગળાને કંટ્રોલ કરવા માટે કાર્બોસલ્ફાન આવે છે, જે માર્શલ રૂપે મળે છે. ડાયમિથોએટ છે એ આપણે રોગર સ્વરૂપે મળે છે. અને થાયોમેથોક્સાઇમ તો અલગ અલગ નામે મળે જ છે. અને મમરી આવે છે. આ દવા તમારે આ રોગ ગરો કીએ આપણે, ગરો આવ્યો હોય તુવેરની અંદર જોવા મળે તો આપણે આ છંટકાવ કરી શકો. વાદળા જેવી પરિસ્થિતિની અંદર આ ગળો જોવા મળશે. બીજા નંબરની અંદર તુવેરની અંદર અત્યારે કઈ રોગ અને જીવાત કઈ દેખાતું નથી, પણ આ 2 દિવસથી આ વાતાવરણ ફર્યું એટલે ગળો. બીજા નંબરમાં નાના મોટી ઈયળ હોય એના માટે પ્રોફેનોફોસ છે, ક્વિનાઇલફોસ છે, પછી ડાયક્લોરોસ DDP તો બંધ થઈ ગઈ. એના માટે સૌથી વધારેમાં વધારે ટૂંકમાં નાના મોટી જીવાત અને ઈંડા મારે, જે જીવાત કે ઈયળના ઈંડા મારે ઈંડાનાશક દવા વધારેમાં વધારે પ્રોફેનોફોસ તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરની અંદર લેમડા સાયલોથ્રીન આવે છે, એ દવા નાખી શકો. તો સૌથી વધારેમાં વધારે ફ્રૂટ સેટિંગ કરવું અને એકી સાથે પાકને પકવવો, એના માટે સૌથી વધારેમાં વધારે એકી સાથે ફ્લાવરિંગ લઈ આવવું જરૂરી છે. આ ફ્લાવરિંગ સ્ટેજની અંદર તમારે એક પિયત આપવાનું છે. બીજા નંબરની અંદર ગણતરી કરો તો સૌથી વધારેમાં વધારે ફ્લાવરિંગ સ્ટેજે તમારે આ દવા કે જે 05234 પેલી દવા એ આપણે ખાતર ફર્ટિલાઇઝરના રૂપમાં આપવાથી ફૂલની અંદર જે પોલન આવે છે, પોલનનું બ્રસ્ટિંગ થઈ અને પૂરેપૂરું પોલિનેશન થાય એટલે ફૂલ ખરતા નથી. બીજા નંબરની અંદર આ સ્ટેજે તમે એક દવા આપો કે જે જંતુનાશક તરીકે ચૂસિયા પ્રકારની મોલોમસીની કે ટૂંકમાં તમે દવા રોગર કે પ્રાઇડ છે કે કાર્બોસલ્ફાન છે કે આપ તમે આપી શકો છો. બીજા નંબરની અંદર નાની એવી ટૂંકમાં હજી અત્યારે એટેક નથી તો તમે ઈયળની દવા વાપરી શકો છો. ઈયળની અંદર જે તુવેરની અંદર ઈયળનો એટેક નથી એના માટે પ્રથમ સ્ટેજે પ્રોફેનોફોસ છે, લેમડા સાયલોથ્રીન છે, પછી બીજા નંબરની અંદર આપણે આવે છે ફેનવાલ રેટ આવે છે, સાયપરમેથિન આવે છે, એ વાપરી શકો. અને લાંબા ગાળાના અસરકારક નિયંત્રણ માટે તમે કોરાઝોન છે, ડેલિગેટ છે, એવી દવા તમે વાપરી શકો છો. તો આ હતી આપણી કૃષિ માહિતી તુવેરના પાક વચ્ચેની, કે આ તમે ટૂંકમાં ઉપયોગ કરો તો વધારેમાં વધારે સેટિંગ અને ફાલ ફૂલ બેસાડી શકો. અને વધારેમાં વધારે ફાલ ફૂલ બેસે તો મોટો ફાયદો એ કે તમારી તુવેરની અંદર વધારેમાં વધારે ફાલ ફૂલ બેસવાથી એકી સાથે છોડની અંદર પરિપક્વતા આવી જાય અને એકવી સાથે તમારો છોડની અંદર ગુણવત્તા એકી સાથે પાકે. ટૂંકમાં વાઢવામાં તુવેર હાર્વેસ્ટ સમયે તમારે આપણે પીળા અને લીલા દાણા મિક્સ થાય એ થવાની શક્યતા બહુ ઓછી છે. આ હતી તુવેરની માહિતી. તો આવતા વખતે નવા પાક વિશેની નવી માહિતી લઈને આવશું. નમસ્કાર.